મિત્રો વોન્ટ ઓફ પ્રોસિક્યુશન એટલે શું? વોન્ટ ઓફ પ્રોસિક્યુશન લીગલ એક ટર્મિનોલોજી છે, ટેકનિકલ છે, પણ મારે તમને જણાવવું છે. જો તમને ગુજરાતીમાં વાત કરું ને તો એને આપણે સાદી ભાષામાં કહીએ આરંભે શુરા. એટલે આ આખી વાત શું છે મારે તમને સમજાવી છે. એટલે મારે તમને એ વાત કહેવી છે કે એક વખત જો તમે રેરામાં જાઓ ને તો છેક સુધી લડી લેવાનું થાય છે. કાં તો પછી તમારે સમાધાન થાય તો તમારે એ રેરાને કહેવાનું હોય છે, પણ વોન્ટ ઓફ પ્રોસિક્યુશન તમારે ના થવાય. તો આખી આ વોન્ટ ઓફ પ્રોસિક્યુશન બાબત શું છે મારે તમને સમજાવી છે. વોન્ટ ઓફ પ્રોસિક્યુશન એટલે એવું કે જો તમે રેરામાં કેસ દાખલ કરો છો અને દાખલ કર્યા પછી તમે એ કેસને ફોલોઅપ કરતા નથી. કેસ તો દાખલ કરી દીધો, આરંભે શુરા થઈ ગયા, આજ તો આપણે બિલ્ડર જોડે લડી લેવું છે, આમ છે ને તેમ છે ને, આપણે રેરામાં જઈને ફરિયાદ દાખલ કરી દીધી, વકીલ સાહેબે રોકી લીધા અથવા જાતે પણ ફરિયાદ દાખલ કરી લીધી. પણ પછી રેરાની આખી પ્રોસિજર શું છે? રેરા તમારી ફરિયાદ વાંચે છે, પછી તમારી ઇનિશિયલ સાંભળે છે અને એમને યોગ્ય લાગે તો સામેવાળાને નોટિસ આપે છે. અને નોટિસ આપે એટલે સામેવાળા સમય માંગે, સામેવાળા જવાબ આપે અને એ જવાબનો તમારે રિજોઇન્ડર એટલે કે જવાબને બધું આપવાનું હોય છે. એટલે છેક સુધી લડી લેવાની વાત હોય છે. પરંતુ તમે ના સમાધાન કરો કે ના પછી કોર્ટમાં એપિયર થાવ તો શું થાય? તો રેરા દ્વારા તમને અવારનવાર નોટિસ આપવામાં આવે છે, 1 વખત 2 વખત 3 વખત, અને તમને પૂરતી સુનાવણી માટે હાજર રહેવાની તક આપવામાં આવે છે. પણ જો તમે આવી તકનો લાભ ના લો અને તમે હાજર જ ના થાવ, ના સમાધાન કરો, ના હાજર થાવ, કશું ના કરો, આઈડિયલી બેસી રહો, તો પછી રેરા એવું માની લે છે કે ભાઈ તમને આ કેસ ચલાવવામાં રસ નથી. એટલા માટે વોન્ટ ઓફ પ્રોસિક્યુશનનો શબ્દ નો ઉપયોગ કરી અને જે રેરા છે તમારી જે અરજી છે એને ડિસ્મિસ કરી નાખે, એમાં કોઈ ચુકાદો આવતો નથી. એટલે કોઈ પણ અરજી વોન્ટ ઓફ પ્રોસિક્યુશન ના થાય એનું તમારે ધ્યાન રાખવાનું.